સુરતના કતારગામમાં પાટીદાર યુવતીના આપઘાત મામલે સંવાદ કાર્યક્રમનું આયોજન થયું। દીકરીના મોક્ષ માટે 1100 કુંવારિકાને ભોજન કરાવવામાં આવ્યું। દીકરીઓને ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। પાટીદાર સમાજના અગ્રણી અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા। પોલીસ કમિશનરે હેરાનગતિ અંગે દીકરીઓને સમજણ આપી। કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે નેનુ વાવડિયાના મરણોત્તર વિધિમાં 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દેહલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે। અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી।